ફ્રેન્ડ્સ, જ્યારે મેં એક પણ ટીમ્પા તેલનો ઉપયોગ કર્યા વગર, ગેસ ચાલુ કર્યા વગર આટલા સરસ મજાના ખૂબ જ ટેસ્ટી લાજવાબ પૌવા જ્યારે મેં તૈયાર કર્યા, ત્યારે ઘરે બધાએ કહ્યું કે દરરોજ આવા પૌવા ખાવા જોઈએ. ખરેખર ખૂબ જ ટેસ્ટી બન્યા છે અને હેલ્ધી પણ છે. તો આ પૌવા બનાવવા માટે સૌથી પહેલાં મેં 4 વાટકી જેટલા પૌવા લીધા છે. સારા એ પ્રમાણમાં આની અંદર પાણી એડ કરવાનું છે અને પાણીની મદદથી સારી રીતે સાફ કરી લઈશું. અને હા, જ્યારે પાણીની મદદથી સાફ કરો છો ત્યારે બહુ જ પ્રેસ કરીને સાફ નથી કરવાનું, હલકા હાથે સાફ કરવાનું. તો 2 વાર મેં પાણીની મદદથી સાફ કરી બધું જ પાણી દૂર કરી દીધું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને 5 ચમચી કરતાં સામાન્ય મેં થોડીક વધારે હળદર લીધી છે. બહુ વધારે એડ નથી કરવાની, અડધી ચમચી કરતાં ઓછી એડ કરવાની. સારી રીતે એકવાર મિક્સ કરી 5 ચમચી જેટલું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી 5 થી 7 મિનિટ માટે આને સાઈડમાં મૂકી દઈશું. 7 મિનિટ પછી આની અંદર આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ઝીણું ચોપ કરેલું લીલું મરચું એડ કરીશું. 1 વાટકી ભરીને મેં ઝીણી ચોપ કરેલી ડુંગળી અને 1 વાટકી ભરીને ઝીણું ચોપ કરેલું ટામેટું એડ કર્યું છે. જે વાટકીની મદદથી આપણે પૌવા લીધા હતા, બસ એ જ વાટકીની મદદથી ડુંગળી અને મેં ટામેટું એડ કર્યું છે. હવે 1/2 વાટકી જેટલી આપણે ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ બધા જ મસાલા અને શાકભાજી ચોક્કસ એડ કરજો. હવે ખટાશ માટે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને ત્યારબાદ 5 ચમચી કરતાં થોડુંક મેં વધારે ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી કરતાં ઓછો છે. જો આ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. હવે ગળપણ માટે 2 મોટી ચમચી ભરીને દળેલી ખાંડ એડ કરી છે. સૌથી પહેલાં બધા જ મસાલા આપણે ચમચીની મદદથી એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ હાથની મદદથી હળવેથી તમારે આ રીતે મિક્સ કરવાનું છે. એકદમ પ્રેસ કરીને મિક્સ નથી કરવાનું. હવે ચમચીની મદદથી હું ટેસ્ટ કરી લો, એકદમ પરફેક્ટ મસાલા છે. જો કોઈ મસાલો ઓછો લાગે તો તમે એડ કરી શકો છો. અને હા, વધારે ટેસ્ટી કરવું હોય તો આ રીતે થોડીક મસાલા સિંગ અને ચવાણું એડ કરી શકાય છે. ટેસ્ટી લાજવાબ પૌવા તૈયાર છે.